આ 1, 2 અને 3. આ જીઓ ડોંગલ, જીઓ કાર્ડ સપોર્ટ. આ બી જીઓ ડોંગલ, જીઓ કાર્ડ સપોર્ટ. આ બી જીઓ ડોંગલ, જીઓ કાર્ડ સપોર્ટ. આ કોકોનટ ડોંગલ. કોકોનટ ડોંગલ બધા સિમ સપોર્ટ કરશે, વીઆઈ, એરટેલ એન્ડ જીઓ. આની અંદર જીઓ 5 ગૂગલ લિંક આવશે. એની અંદર આપણે આપેલ પાસવર્ડ મારવાનો. જીઓ 3 પાસવર્ડ UWQSH8R. જીઓ 5 લિંકની અંદર પાસવર્ડ નાખવાનો. જીઓનું કાર્ડ, ડાટા કાર્ડ. આ બાજુ આવશે મેમરી અને જીઓ સિમ. ઘરની અંદર પોચ પણ હોય તો એક ડાટા કાર્ડથી નેટ વાપરી શકો છો. આ વીઆઈ, એરટેલ, જીઓ, BSNL સપોર્ટેડ એડેપ્ટર. આ જીઓ 1 સિમ સપોર્ટર. આ બાજુ ચાર્જિંગ થશે, આ બાજુ ઓપન થશે. આ બાજુ નેટવર્ક સ્વિચિંગ સ્વિચ છે, બ્લિંકિંગ કરશે ઉપર, નેટવર્ક ચેક કરશે અને જીઓ 5G સપોર્ટ કરશે. ઘરની અંદર આ ડાટા કાર્ડથી 5 મોબાઈલ સપોર્ટ થઈ શકે છે. 5 મોબાઈલ ઇન્ટરનેટ વાપરી શકે છે. લેપટોપ, કોમ્પ્યુટર, સ્માર્ટ ટીવી, એન્ડ્રોઇડ ટીવી પણ આ ડોંગલના નેટનો યુઝ કરી શકો છો. આ બોલવાનું માઇક છે. આ મોબાઈલમાં એટેચ કરી દેવાનું સીપિન અને પછી દૂર રહી બોલી શકો છો. જીઓની સ્પીડ બી સારી છે. એમેઝોન, ફ્લિપકાર્ટ ઉપર મળી રહેશે, એમેઝોનમાં મળી રહેશે, ફ્લિપકાર્ટમાં બી મળી રહેશે. આ કોકોનટ ડોંગલ. કોકોનટ વેબસાઇટ ઉપર જવાનું, પાસવર્ડ એટેચ કરી દેવાનું, નેટવર્ક ચાલુ. BSNL સપોર્ટ કરે છે, એરટેલ સપોર્ટ કરે, વીઆઈ 5G સપોર્ટ કરે. આ બી ડાઉનલોડ સિસ્ટમ સારી છે, અપલોડ એન્ડ ડાઉનલોડ સિસ્ટમ સારી છે આમાં. આની એક ખાસિયત છે કે કોઈ પણ જગ્યાએ નેટ સપોર્ટ કરે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, કોઈ પણ જગ્યાએ નેટવર્ક ખેંચી લાવે. આ બી જીઓ ડોંગલ, કોઈ પણ જગ્યાએ નેટવર્ક ખેંચી લાવે. આ 3 વર્ષ જૂનું ડોંગલ છે.
સિમ નાખ્યું એટલે ચાલુ. ચાર્જિંગ પિન આપેલી છે. રિસેટ કરવા માટે, પાસવર્ડ બદલવા માટે નિયમોમાં સિસ્ટમ હોય છે. પાસવર્ડ બી તમે બદલી શકો છો. જ્યારે બદલવો ત્યારે પાસવર્ડ બદલી શકો છો. લોગિન થયા પછી જીઓફાઈ એપ્લિકેશનમાં તમે જીઓફાઈ લિંકની અંદર તમે ચેન્જ કરી શકો છો પાસવર્ડ. આ વસ્તુ એમેઝોનમાં ઉપલબ્ધ છે અને ફ્લિપકાર્ટમાં. બજારની અંદર જીઓ શોરૂમ હોય, જીઓ કેર હોય તો એ મળી રહેશે, ઉપલબ્ધ છે. હાલ આની 300-400 રૂપિયા કિંમત થોડી વધારે છે, પણ વસ્તુ સારી છે. નેટવર્ક છોડે નહીં એટલે આ સારી વસ્તુ છે. આ 4 વર્ષથી વાપર્યું છે. આના 1.5 વર્ષ થયા, આનું 1.5 વર્ષ થયું, આનું 1 વર્ષ થયું. વસ્તુ સારી છે. ઘરમાં 5 ફોન હોય તો તમે એક નેટવર્ક ઉપર વાપરી શકો છો. 5 ફોન હોય તો 5 ફોન તો તમે રિચાર્જ કરવાનું નથી, એકમાં રિચાર્જ કરી દેવાનું, યુઝ કરી શકો છો. વસ્તુ સારી છે. એમેઝોનમાં ઉપલબ્ધ છે અને બજારની અંદર જીઓ કેરની અંદર બી ઉપલબ્ધ છે. લિંકમાં જવાનું, વાઈફાઈ ડોંગલ પાસવર્ડ નાખી દેવાનો, નેટ ચાલુ. જીઓનું કાર્ડ સપોર્ટ કરશે આ 3ની અંદર. ઓનલી ફોર જીઓ કાર્ડ આ 3ની અંદર. આ અલગ છે. આ ઓલ કાર્ડ સપોર્ટ, આ બધા સિમ કાર્ડ સપોર્ટ કરશે. લિંક ઉપર જઈ પાસવર્ડ નાખો એટલે ડોંગલ નેટ પાસવર્ડ સપોર્ટ થઈ જશે. મોબાઈલમાં બી, લેપટોપમાં બી, કોમ્પ્યુટરમાં બી, પ્રોજેક્ટમાં બી આ નેટ યુઝ કરી શકો છો. ઘર માટે આ સારું છે અને બહાર માટે બી સારું. આની અંદર બેટરી છે એટલે બહાર જવાનું થાય તો બી ચાર્જ કરીને લઈ જાઓ. ઓછામાં ઓછા 10 કલાક તો તમે વાપરી શકો. નેટ બેટરી બી સારી આવે અને સ્વિચ ઓફ કરવું તો કરી શકાય. જ્યારે નેટની જરૂર પડે ત્યારે આપણે આ ચાલુ કરી દેવાનું, પછી નેટની જરૂર ના હોય તો બંધ કરી દેવાનું. સ્વાભાવિક છે, એટલે યુઝ કરી શકો છો. વસ્તુ સિમ્પલ છે. દરેકમાં નોર્મલ સ્વિચ છે. ચાર્જિંગ પિન બીજું રહેશે. નોર્મલ સ્વિચ છે. રિસેટ પાસવર્ડ ચેન્જની સિસ્ટમ બી છે. હાલ જીઓ ડોંગલ વિશેની જ માહિતી છે, બીજું કોઈ વિશેષમાં છે નહીં. ઘરમાં 2-3 મોબાઈલ હોય તો આ એન્ટિક વસ્તુનો ઉપયોગ કરી શકો છો. આ તે કેબલ અંદર નાખી દેવાનો, પ્લગમાં ચાર્જિંગ ચાલુ. 10 કલાક બેટરી એની ટકી રહેશે. નેટ વાપરવાની સારી સુવિધા છે. $1800-1500-2500માં સારા એવા ડોંગલ મળી રહેશે એમેઝોન, ફ્લિપકાર્ટમાં. સારી એવી વસ્તુ છે. એન્ટિક, ફૂલ એન્ટિક વસ્તુ છે. બોલવા માટેનું સપોર્ટેડ માઇક છે, વિડીયો શૂટિંગ માટે. આગળ કંઈ છે નહીં, બસ આ સિસ્ટમ અલગ છે. પ્લગ એન્ડ પ્લે આ થોડું આનાથી અલગ છે. આ ચાર્જિંગ કેબલ રાખવો પડે અને કેબલની જરૂર ના પડે. ડાટા કેબલમાં ડાયરેક્ટ નાખી દો એટલે ચાલુ થઈ જાય. લેપટોપ હોય
સ્માર્ટ ટીવી હોય કે પછી પ્લગ હોય, પ્લગમાં નાખો એટલે આ ડાયરેક્ટ ચાલુ. આની અંદર કોઈ પણ સિમ સપોર્ટ કરે, એટલે આમાં સિસ્ટમ સારી છે. 5G સપોર્ટેડ, 4G સપોર્ટેડ, ડાઉનલોડ અપલોડ. એટલે આ થોડું એન્ટિક વધારે છે. અને વધારે કિંમત 1800-1900 રૂપિયા છે, પણ 5 મોબાઈલ ઘરમાં હોય તો વ્યવસ્થિત સપોર્ટ કરી શકો, નેટ વાપરી શકો. જે જગ્યાએ ગોઠવવું એ જગ્યાએ નેટવર્ક આપવું એ જગ્યાએ ગોઠવી શકાય. એટલે આ સારું વ્યવસ્થિત ગમે મને. કોકોનટ ડોંગલ, જીઓ ડોંગલ, જીઓ 5 ડોંગલ, જીઓ 5 4 ડોંગલ, આ જીઓ 5 2 ડોંગલ, ના 3, આ જીઓ 5 3 ડોંગલ અને આ જીઓ 5 2. સિસ્ટમ સારી એન્ટિક વસ્તુ છે. આગળ વિશેષ કઈ માહિતી છે નહીં, જીઓ ડોંગલ વિશેની માહિતી હતી આ.